આજે અમારા ગામના રામેશ્વર ટ્રેક્ટર કેશોદ જે આઈસર કંપનીનો શોરૂમ છે તેના માણસો ડેમો દેવા માટે આવ્યા છે. તો જે લખુભાઈ છે એ ટ્રેક્ટર રાખે છે. તો આપણે પણ આઈસરનું ટ્રેક્ટર રાખી અને જોયું છે. તો ટ્રેક્ટર સારું આવેલું 50 એચપીનું ટ્રેક્ટર છે અને પરફોર્મન્સ પણ સારું છે. તો ટ્રેક્ટર લેવામાં કંઈ વાંધો નથી. તો એકારે જો 4 ટ્રેક્ટર આવે છે, એક 50 હોર્સ પાવરનો છે, બે 45ના છે અને એક 39નો છે. ચારે ચાર આઈસર કંપનીના જ છે, જો એક સાથે આવે છે. તો શોરૂમ મારા ભાઈ જોઈ આ ટ્રેક્ટરની બધી જાણકારી આપે છે અને અમારા ગામના લોકો પણ જો અહીંયા ઘણા છે અને તે માહિતી લે છે. કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી જો ભજીયા, ચટણી અને છાશનો હળવો નાસ્તો શોરૂમ તરફથી ગોઠવેલો હતો. તો જો નાસ્તો ચાલુ છે અત્યારે. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. અને આજે આપણે રામેશ્વર ટ્રેક્ટર કેશોદથી શોરૂમના લોકો આવ્યા છે ટ્રેક્ટરનો ડેમો દેવા માટે. તો આઈસર ટ્રેક્ટર છે 50 એચપીનું અને પાછળ પંખિયા જોડાવેલા છે. તો જો એ ખેતરને એકદમ સારી રીતે ખોદી અને જો એ હલાવે છે ટ્રેક્ટર. તો પરફોર્મન્સ બહુ સારું છે અને ટ્રેક્ટરની મજબૂતાઈ પણ બહુ સારી છે અને એની ક્ષમતા પણ બહુ જબરદસ્ત છે. તો ટ્રેક્ટર ઓવરઓલ બહુ સરસ છે. તો ટ્રેક્ટર લેવા લાયક છે. તો ગામના લોકો પણ અહીંયા ઘણા આવ્યા છે અને ટ્રેક્ટર 4 રાખેલા છે, એક 50 એચપીનું છે, એક 39 અને બે 45ના અને અલગ અલગ બધામાં સાથી જોડાવેલા છે. એકમાં પંખિયા છે અને બેમાં દાંતી અને એકમાં રાપ છે. તો જો હવે લખુભાઈ ટ્રેક્ટર હાંકવા માટે જો એ ઉપર ચડ્યા અને જો ટ્રેક્ટર એ ચલાવશે. તો આજે અમારા ગામની અંદર કેશોદથી રામેશ્વર ટ્રેક્ટરના શોરૂમના લોકો અહીંયા અમારા ગામની અંદર ડેમો આપવા માટે આવ્યા હતા અને આયોજન ડેમોનું કરેલું છે મેર સમાજની પાછળ જે ખેતર છે ત્યાં. તો લખુભાઈ જો ટ્રેક્ટર ચલાવે છે અને પાછળ પંખિયા છે અને અત્યારે ઘેડની જગ્યામાં પંખિયા હાંકવા એ બહુ મુશ્કેલ વાળું છે. છતાં પણ પંખિયા બહુ સરસ રીતે જો ચાલે છે અને ઢેફા પણ પડે છે. તો ટ્રેક્ટરની તાકાત અને ક્ષમતા એ પણ જબરજસ્ત છે અને ટાયર કંઈક ફરે છે કેમ કે ઘેડની જગ્યા બહુ કઠોર હોય એટલા માટે થોડુંક તો હાર્ડ પડે ખેતર, એટલા માટે ટાયર થોડાક ફેરવે. ઓવરઓલ પરફોર્મન્સ બહુ સરસ છે. આઈસર કંપનીનું ટ્રેક્ટર બહુ સારું આવે અને લોકોને તે લેવું જોઈએ, એમાં કોઈ વાંધો નથી. તો બહુ સરસ કામ છે. જો એટલા છે ટ્રેક્ટર. તો આપણે પણ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લીધી અને ચલાવીને પણ જોયું.
તો ટ્રેક્ટર તાકાતમાં પણ સરસ છે અને જો પાછળ પછિયા છે અને ટાયર કંઈક ફેરવે બાકી બહુ વાંધો નથી. ટ્રેક્ટર કોઈને લેવું હોય તો વાંધો નથી. ટ્રેક્ટર લીધા જેવું છે, તો સરસ છે ટ્રેક્ટર, બધા લેજો. તો એકારે જો 4 ટ્રેક્ટર સાથે આવે છે. એક 50 HP-નું છે, એક 39નું છે અને 2 45ના છે. ચારે 4 આઈસર કંપનીના છે અને ચારેયમાં અલગ અલગ સાથી જોડાવેલા છે. જો આગળ જાય છે એમાં રાત છે અને ઓલા 2 ટ્રેક્ટરોમાં દાંતી છે, જો આવે છે એ પાછળ. અને આ ટ્રેક્ટરમાં પછી આ 50 HP-નું છે અને ઓલું છે એ 45નું છે. તો એક સાથે ચારે 4 ટ્રેક્ટર જાય છે. આપણે પણ ટ્રેક્ટર ચલાવીને જોઈએ છે. ટ્રેક્ટર તાકાતમાં અને ખેતીકામમાં બહુ સરસ પરફોર્મન્સ આપે છે. તો આઈસર ટ્રેક્ટર કોઈ ખેડૂને લેવું હોય તો લીધા જેવું ટ્રેક્ટર છે, કેમ કે તાકાત અને પરફોર્મન્સ અને માઇલેજ એ બધામાં ટ્રેક્ટર બહુ સારી રીતે કામ આપે છે. જો એટલી હાર્ડ જમીન છે છતાં પણ અત્યારે પંછિયા ચાલે છે, નહીંતર ઘેરની જગ્યાની અંદર પંછિયા અત્યારે ન ચાલે. તો પણ અત્યારે જો એ સરસ રીતે કામ કરે છે અને કંઈક મોટા વ્હીલ છે એ ફરે છે અને ટ્રેક્ટરની મોટા વ્હીલમાં પણ પાણી કે કંઈ ભરેલું નથી અને તો પણ જો એ સારું કામ આપે છે. જો એકસાથે ચારે 4 જોઈ જાય છે, આપણે પાછળથી વ્યૂ બતાવ્યો છે. તો ટ્રેક્ટરની માહિતી જો આ ભાઈ આપે છે, કેવું કેવું ટ્રેક્ટર આવે છે અને બધી માહિતી આપે છે. અને અમારા ગામના લોકો પણ જો ઘણી સંખ્યામાં અહીંયા હાજર છે અને જો ટ્રેક્ટરની માહિતી બધા લેશે. તો ટ્રેક્ટર બહુ સારું આવે છે. તો ચાલો સાંભળીએ આપણે. आइसर कंपनी एक ऐसी कंपनी बन चुकी है जो 66 सालों से लगातार ट्रैक्टर बना रही है और 66 सालों में इस पायदान पर पहुंची है कि आज देश की नंबर 1 कंपनी बन गई है। हमारी आइसर कंपनी 3 प्रकार के इंजनों में ट्रैक्टर को बना के कस्टमर को देती है। जैसे कि अभी हमारे पास 4 ट्रैक्टर खड़े हुए हैं, इसमें से 2 ट्रैक्टर हमारे पास ये वोल्ट्रा इंजन, ये दोनों वोल्ट्रा इंजन में खड़े हुए इंजन है 3300 सीसी का, 3 सिलेंडर 3300 सीसी का। और साथ ही साथ हमारे पास 368 खड़ा हुआ है रिकार्डो इंजन, और हमारे जो 485 सुपर प्लस इसमें भी रिकार्डो इंजन। तो कंपनी हमारी 3 प्रकार के इंजनों में बनाती है, एक रिकार्डो इंजन, सिम्पसन इंजन और वोल्ट्रा इंजन। तो रिकार्डो जो इंजन है हमारे गुजरात में सबसे ज़्यादा बिकने वाला इंजन। रिकार्डो इंजन का कोई मेंटेनेंस नहीं है, जिसको हम बोलते हैं लो मेंटेनेंस। जैसे अभी हमारे सामने ट्रैक्टर खड़ा है, इस ट्रैक्टर में पानी की ज़रूरत नहीं पड़ती, पानी या क्या बोलते हैं अपना कूलेंट। अभी जैसे इस मॉडलों में हमारे पास इसमें पानी और कूलेंट की दोनों की ज़रूरत पड़ती है। इसमें क्या है, रेजिलेटर है, रेजिलेटर हमारे सामने लगा होता है यहाँ पर, इसमें पानी की ज़रूरत पड़ती है। और इन मॉडलों में हमको पानी की ज़रूरत नहीं पड़ती है।
तो ये बहुत कम गर्म भी होती है, क्योंकि ये हवा से ठंडा होने वाला इंजन है। और हवा जितनी इनमें आती है उतनी इंजन में ज़्यादा हवा लगती है। ये 3 फैन लगे हुए थे, जैसे ये आपको दिखाया 3 फैन। ये तीनों फैनों से इंजन में हमारे पास 3 पिस्टन होती है। 3 सिलेंडर में 3 पिस्टन जो होती है, तीनों पिस्टन में तीनों फैनों के द्वारा हवा दी जाती है और उस हवा से हमारा इंजन ठंडा होता है। हमारे लिए बड़े ही सौभाग्य की बात है कि आज हमारे यहाँ के डीलर केशव, डीलर श्री रामेश्वर ट्रैक्टर केशव करसन भाई आप सभी के बीच बने हुए हैं। वो लगातार सेवाएं दे रहे हैं। अगर कोई भाई ऐसा हो जिसको ट्रैक्टर लेना हो या अभी कुछ समय बाद लेने वाला हो, तो कंपनी की तरफ से कुछ स्कीमें भी चल रही हैं और स्पिन व्हील भी चल रहा है। अगर मिनी ट्रैक्टर किसी को लेना हो तो कंपनी की तरफ से ऑफ रोड जिसकी कीमत, और साथ ही साथ કાર્યક્રમ બધો પૂર્ણ થઈ ગયા પછી શોરૂમ તરફથી ભજીયા, ચટણી અને છાશનો નાસ્તો રાખેલો હતો. તો ગામના લોકો જો બધો નાસ્તો કરે છે અને જે આ ભાઈ છે એ શોરૂમના છે અને એક જો આ છાશનો ગ્લાસ લઈને જો નીચે બેસે તે શોરૂમવાળા છે અને ઘણા લોકો નાસ્તો કરીને વહી ગયા છે. જો એ શર્માનો હતો અને જો આ નીચે બેઠા ભાઈ ટોપીવાળા એ પણ શોરૂમવાળા છે. અને અહીંયા બાજુમાં જ લાઈવ ભજીયા જો એ બનાવે છે, જે બનાવે છે તે અમારા ગામના જ છે. જો આ સાગરભાઈ અને નાગાભાઈને જોઈ ખાય છે ભજીયા. તો સાગરભાઈને જોઈ કારોમાં મોન બધા ભજીયા બનાવે, હર્ષુખભાઈને. તો ભજીયા પણ બહુ સરસ ગરમા ગરમ બને છે અને ઘણા લોકો નીકળી ગયા છે ખાઈને અને અમે પાછળ હતા. તો જો ટ્રેક્ટર આઈસર કંપનીનું બહુ સરસ છે. તો જે ખેડૂત મિત્રોને લેવું હોય તો લેવામાં કંઈ વાંધો નથી. તો જ્યાં છે અમારા ગામના સરપંચ જખરાભાઈ, જો એ પણ ભજીયા ખાય. તો આપણા આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. તો બધા લોકોને ખ્યાલ આવે કે ટ્રેક્ટર કેવું